જાદુ પરિવારમાં ચંપામાના એક સ્વર્ગવાસ નિમિત્તે જ્યારે આ બધા મળ્યા હોય ત્યારે એ પવિત્ર આત્માની પાછળ આવા જ્યારે ભજન સત્સંગ એમના મોક્ષાર્થે જ્યારે આજનું આ ભજન થતું હોય, આપ સગા વાલા સ્નેહી મિત્રો દૂર દૂરથી જે અહીં આવ્યા હોય, અમારી સાહિત્યની કાયમને કહેવત છે કે આમ ફરે આપડા અને આમ ફરે નહીં, પછી આમ કરતા નો આવડ્યું તો આમ કરંતા રહી, આમ ફરે આપડા સાહેબ જે આપડા ગણીને આવ્યા હોય ને એ આપડા હોય, એક દુઃખમાં ભાગ લેવા આવ્યા હોય. હમણે ભાઈ વાત કરતા હતા, સાહેબ વાત કરતા હતા ને કે 100 વર્ષે કાળ એને તો કાળ કહેવાય. એમ જ્યારે આપણી વચ્ચેથી માએ જ્યારે આજ વિદાય લીધી હોય અને એમના આજ 12માના ભજન નિમિત્તે સત્સંગ નિમિત્તે જે કાંઈ આજનું જે કાંઈ ભજન થઈ જાય એ ત્રિલોકના નાથના ચરણોમાં વિનંતી કરીએ, માં ભગવતીના ચરણોમાં વિનંતી કરે કે હે માં, હે ભગવતી, હે અખિલ બ્રહ્માંડના નાથ, તો એના આત્માને સદગતિ આપજે. ઈ નિમિત્તેનું આજનું આ ભજન એમના ચરણોમાં, ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ કે એમના આત્માને મોક્ષ હોય. સાહેબ તો જ ઈ આત્માની પાછળ ભજન થતા હોય છે. અને એ જે કોઈ ભગવતી હોય એ અખિલ બ્રહ્માંડનું જેને સર્જન કર્યું છે એ સતયુગના 17,28,000 વર્ષ, ત્રેતાયુગના 12,96,000 વર્ષ, દ્વાપરયુગના 8,63,000 વર્ષ, કલિયુગના 4,32,000 વર્ષ, 4 યુગો પૂરા થાય એટલે એક મહાયુગ, એ 43,20,000 વર્ષનો એક મહાયુગ. એવા 71 મહાયુગો પૂરા થાય ત્યારે એક મન્વંતર, અને 14 મન્વંતર જ્યારે પૂરા થાય ત્યારે એક કલ્પ, અને એવા 100 કલ્પ જ્યારે પૂરા થાય ત્યારે સમગ્ર બ્રહ્માંડનું વિસર્જન થઈ જાય અને એમાંથી નવું સર્જન થાય. યા શિવ અને શક્તિ એના ચરણોમાં બધા જીવોને સાહેબ જવાનું છે. એક દી ગઈ અંદે ચડાવે ચડાવે ગધાડે, ખૂબ ઊંસા કરે ને પસાડે, આ કર્મ કેવા ચારિત્રો કરે છે, સુદાડા કુદાડા સહે સાંભળે છે, એ કર્મ કેવા ચારિત્રો કરે છે. આ સાહેબ જેને જેને હારા કર્મ કર્યા હોય ને એની પાછળ સાહેબ ક્યાંક ભજન થતું હોય, સાહેબ એની પાછળ ક્યાંક સત્સંગ થતો હોય. અને એવા આત્મા એક દી આ બધાને મરી તો જવાનું છે. માટીમાં માટી મળે અને માટી માટી થાય તોય મમતા નો મુકાય સેવટ સુંધી શંકરા, માટીમાં માટી મળે. સાહેબ આ પંચભૂતનું જે શરીર છે ને ઈ માટી છે, ઈ એકવાર માટીમાં મળી જવાનું છે. એક દી આ મૃત્યુલોક છે, એમાં આપણે બધા આવ્યા છીએ ને, એકવાર બધાને આ જગત છોડીને વ્યુ જવાનું છે, વ્યુ જવાનું છે, વ્યુ જવાનું છે. એની માટે થઈ અને જો ક્યાંક ઈશ્વરે આપણને ક્યાંક સારા વિચારો આપ્યા હોય અને એની પાછળ ક્યાંક ભજન કરવું તો સંતોએ કીધું છે, તો એની ક્યાંક મારે થોડી ક્યાંક ટૂંકી વાતો કરવી છે. હજી ઘણા ભજનિક મિત્રો બાકી છે, એ બધાને પણ જેમ મને જેટલો સમય મળ્યો છે. અને આજ અમારા ધીરુભાઈ ની, અમારા પરમ સ્નેહી મિત્રો સાહેબ ને બધા નજીકના ગામના, હું લાખિયાણી જ રહું છું પણ કાયમ હારે રહેતા હોય. સંબંધના તાતને, સંબંધના નાતે જ્યારે એક આવો દુઃખનો પ્રસંગ હોય એની અંદર ક્યાંક આવ્યા હોય તો ક્યાંક જે કાંઈ પ્રભુ ગુણગાન ગૌરાવે એવા ક્યાંક સત્સંગના થોડી વાતો કરશું, થોડા શબ્દો સાથે. પછી હું મારા શબ્દોને વિરામ આપીશ. હજી આપણે આજે સંતવાણીનો દોર છે સાહેબ, કરો શરૂ લો. તો ભાવનગરના રાજકવિ પિંગલસિંહભાઈ એમ કહેતા હોય, એ કરને કી કરતે ધરતી પ્રીત નામ ગગરે પાલ મન સે જગ સે લે મનજી.
मन में है जीवन में भला એટલે જો કાંઈ આપણને ત્રિલોકના ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે જેટલું જીવાય સારું હોય શરીર તો હાંસા લગી હવા બાકીનો બકવાદ હુંવે જીવે મોડિયા સારું હોય શરીર તો હાંસા લગી હવા 60 વર્ષની ઉંમર હોય સાહેબ ત્યારે કીધું સારું શરીર હોય તો ક્યાંક થઈ શકે એટલે કીધું સારું હોય શરીર તો હાંસા લગી હવા બાકીનો બકવાદ હુંવે જીવે મોડિયા પણ એ માટે થઈ અને જો કાંઈ જેટલો સમય મળ્યો જેટલી ઉંમર મળી છે અને જ્યારે સમય મળે અને એ જ ઘડીથી જો કાંઈ આપણને પહોંચણ આવી લોકના નાથની પાસે પછી જે કઈ ભગવતી હોય વંડલ અમાની હોય પીઠળ હોયાની હોય કરણી મેહારી હોય જીવણી ધાનાની હોય રાજલ ઉદાની હોય દેવલ ભલાની હોય નાગબાઈ હરજોગની હોય કાકબાઈ સત્રવની હોય કે ખોડલ મામડિયાની હોય બુટ બલાળ બેસરા બાપલ દેથાની હોય એક જે શક્તિઓ છે અને એ શક્તિઓ આપણા આખા અખિલ બ્રહ્માંડની દેશ છે પરમેશ્વરી છે એ જગતનું ધ્યાન રાખતી હોય તો એની માટે થઈ અને આપણને આ માનવનો દેહ મળ્યો હોય તો કામ કર્યું હોય તો એનું લાભ કેવો મળે એનું ફળ કેવું મળે અને જીવનની અંદર કદાચ એવું કામ કર્યું હોય એનું પરિણામ કેવું આવે એના બહુ નાના ટૂંકા દાખલા ક્યાંક એકાદો નાનો ટૂંકો પ્રસંગ ગઢકા કરી અને ગામ રાજકોટ થી આપણે ભાવનગર સાઈડ જઈએ અને ગઢકા કરીને ગામ એ નાનું એવું પંખી ના માળા જેવડું એ ગામની અંદર એક ડોહા આપા લાંગા વદરા કરીને એક ચારણ પણ ઈ મહા ઉપાસક ભક્તિ ઈ શક્તિનો ઉપાસક શિવ ઉપાસક અને દાદા વાસડાના ઈ મહા ઉપાસક અને એમાં એક દિવસ ચોમાસાનો સમય જેઠ જાય કોરો તો એનો અમને ખટકાય ખટકો નહીં પણ આહાડનો એક દી અમને વહમો લાગે વેડા જેઠ જાય કોરો સાહેબ દુહો બહુ જાણી લો છો પણ જેઠ જાય કોરો જેઠ મહિનાની ગણતરી ઉનાળામાં થયેલી છે કાર્તક માગશીર પો અને માં શિયાળાના ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ ઉનાળાનો એટલે કીધું જેઠ જાય કોરો તો ખટમાં ખટકો નહીં પણ આહાડનો એક દી અમને વહમો લાગે આ હજારો માણસ હોય પણ કદાચ બધા નો બેઠા હોય બધા નો સાંભળતા હોય ને એનું દુઃખ ન હોય પણ એની અંદર જો ગણતરી આહાડનો એક દી અમને વહમો લાગે એવા જો સમજના માણસ જ્યારે બેઠા હોય અને એની પાસે જો ક્યાંક વાત કરવાની મજા આવે ને તો બાપભાઈ એની મજા હોય એમ ચોમાસાનો સમય ચડ્યા હાડી વાદળા કાળા ધોવાળા અંબરે સબ દસ ઉત્તરાદી માથે મોરલા ઝુંગરા તત વાહરી મંડાણી જડી એ મે આયા એક ધારા મેઘ રાજા મંડાણા અપાર પાર બંડે તોડિયા પડ તાળા પાણી વાળા હતી હોંડ વાળા કળા માથે જળા જળા ખેલિયા તો મોરલા ગાંડા થઈ નાચતા હોય ઈશાડની પાડના ખોપરા ફાડી વીજળીના અટારા માંડી દીધો હોય અને એવા સમયે વાહ ધીરુભાઈ વાહ આજે સાહેબ કાંઈ પૈસો આવવાનો છે ને અમે જે કાંઈ આવ્યા છીએ સંબંધના નાતે હું આવ્યો છું એક પણ પૈસો લેવો ઈ ગાની માટી મારે ખપે સાહેબ પૈસા માટે નથી આવ્યા પણ આ ધીરુભાઈ એ સારા કામ કરે છે અને જો ક્યાંક આપણને ભગવાને દીધું હોય માં ભગવતીએ દીધું હોય તો ઈને ક્યાંક ટેકો કરવો જોઈએ એ આપણી ફરજ છે અને જો તમારે ક્યાંક મનની અંદર ઉગે તમારો આત્માને એમ થાય કે આ સારા કાર્યની અંદર ક્યાંક દેવું છે તો આ દેવા માટે તમે આવજો અને ઈ જે કાંઈ છે ને આ ઈ ગાયું માટે છે અમારે ભૂપત કાકા અમારે ધીરુભાઈ પીપરિયાથી હજી આ બધાને સાંભળવાના છે એટલે પોતાનું સ્થાન જાળવી રાખે ગયેલા સિદ્ધ જીવાત્માની પાછળ આ બધું છે ને કરેલું જાગરણ છે અને એમાં તે આજનો જે કાર્યક્રમ છે આખો માતૃવંદનાનો કાર્યક્રમ છે લોક સાહિત્યના કુવાની અંદર મારે ઘણી બધી વાતો કરવી છે પણ હવે આપણે પહેલાં મહેમાન આવ્યા બધા કલાકારો આવ્યા છે તો પહેલાં આપણે એમને જ સાંભળવા જોઈએ પછી છેલ્લે આપણને અવસર મળશે તો પાછું આપણે વાતો બધી લોક સાહિત્યની કરશું કારણ કે આ તો વાતડિયું વગતાળ્યું ને પછી જણ જણ જુજવ્યું પણ જડા જડા માનવી હેડી હેડી વાતડિયું
આવી બધી વાતોનો આ સમૂહ છે. તો વધારે સમય લીધા વગર પછી બીજો રાઉન્ડ જો આગળ ઉપર સમય મળશે ને તો એ સ્પેશિયલ 10-15 મિનિટનો મળશે. તો લોક સાહિત્યની ઘણી બધી વાતો, શિવાજીનું હાલરડું મને બહુ ગમે છે ગાવું, અને એ બધી ગીત ઘણા બધા બેઠા છે એ કહે છે, પણ એ બધું પછી આપણે લેશું. પહેલાં આપણે જેમને સાંભળવા આજે જે બધા અહીંયા આવ્યા છે ને એમણે શરૂઆતમાં પણ કીધું કે હોનાની હાંકડે બાંધીને અમુક ન આવે, પણ એ ભાવના તાતણે બંધાઈને આવે. તો આજે એ રીતે તમામ કલાકારો અહીંયા ઉપસ્થિત થયા છે. આ આપણા ઉપરનો ભાવ છે ને આપણો મા ઉપરનો ભાવ છે. તો યુટ્યુબની અંદર જયસુખ સોલંકી ઓફિશિયલ ચેનલ તમે સર્ચ કરો તો એક એવું સરસ નામ જે મળે આપણને, એ વ્યક્તિ આજ ઉપસ્થિત છે આપણી વચ્ચે. અને હમણે લગભગ અઠવાડિયા પહેલાં જ તે હું ધીરુ કાકા ને મેં પ્રવીણભાઈ ને મેં બધા એમના ઘરે જઈ આવ્યા નેસડી. હા, ત્યાંનો માહોલ જોયો. સાહેબ, એક સંગીત છે ને માણસને ક્યાં લઈ જાય. કેટલા કલાકારો, કોને જયસુખભાઈ આપણે બેહારવાનું, કોને ન બેહારવાનું. જયસુખભાઈના આમંત્રણને માન આપી નેહડીમાં એમના પિતાજીની પુણ્યતિથિ હતી અને એ નિમિત્તે એમના ઘરે આયોજન કર્યું હતું. ત્યારે મેં જોયું માણસની વેલ્યુ છે ને એ ટાણું આવે ને ત્યારે ખબર પડે કે એ કેવા માણસ છે. અમે ત્યાં ગયા હતા અને ભાઈનો અનહદ ભાવ અને પ્રેમ, અને આજે પણ એવું જ હતું. અમારા અશ્વિનભાઈ, બાપુ, જયસુખભાઈ આ બધા અત્યારે સતત કાર્યક્રમમાં હોય, પણ આપણું આમંત્રણ છે. અને આ માના આત્મા, આ આત્મા પણ ભાગ્યશાળી કે એમની પાછળ છે આવી રીતનું સુંદર મજાનું આયોજન થાય. અમુક વસ્તુ લાખો રૂપિયા દેતાય નથી થતી. લાખો રૂપિયા દેતાય અમુક કાર્યક્રમ છે એ જામતા નથી ને, એ કાર્યક્રમ ક્યારેક એમ નામ જામી જતા હોય છે. અને આજ કદાચ હું બહુ ન ગાવતો હાલે, કારણ કે આપણે 3 દી પહેલાં એ ગાઈ ગયા. માની પાછળ જે ગાવા મળ્યું હતું એનો લાભ મળ્યો જ, તો મને તો મળી ગયો લાભ. એટલે આજનું જે ટાણું છે, ભલે નારાયણ બાપુ, લક્ષ્મણ બાપુ આજ આપણી વચ્ચે હયાત નથી, હેમંત ચૌહાણ અત્યારે હયાત છે, પણ એ બધા કલાકારોને લાવી શકવું એ એટલું કદાચ આપણું બજેટ ન હોય. પણ એ બધા જ કલાકારોને આપણે જયસુખભાઈને કહીએ કે તમને મોજ આવે એ રીતે બધા કલાકારોને અહીંયા આપણી સમક્ષ એ લાવશે. તો વધારે સમય લીધા વગર વિનંતી કરું, ભાઈ શ્રી જયસુખભાઈ સોલંકી, કંઠ એક, અવાજ અને છોરુની ચિંતા હે કે રે રિસી કાગડા, તોય એના છોરુની ચિંતા હે કે રે રિસી કાગડા. એ જીવણી નય હરે માં એ તે દીવોલો પરમેશ્વર પણ પશુ થયો, પણ આ જાયો જશોદાનો હે તો કાન રે કેવાણો કાગડા. તરણાઓએ તારી દીધાના દાખલા છે, જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે. તરણાઓએ તારી દીધાના દાખલા છે, જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે. એવડી મોટી હસ્તી ક્યાં મહારાજા પાસે હતી એની, એમ છતાંય ઉંદરડાએ ઝાડ કાપી સિંહને છોડાવવાના દાખલા છે. હો ભલે આપ સમર્થ, તમે કદાચ શક્તિશાળી હો ભલે આપ સમર્થ, પણ અન્યને કમજોર ન સમજશો, કારણ કે અહીંયા દોડમાં કાચબાએ સસલાને હરાવવાના દાખલા. અને પડખા ઘસતી રહી અમીરી રેશમી તળાઈમાં, પડખા
ઘસતી રહી અમીરી રેશમી તળાઈમાં, અને અહીંયા રોડ ઉપર ઊંઘની મહેફિલો જાયમાના દાખલા છે. અહીંયા એવા દાખલા છે કે બહુ મોંઘી મોંઘી દવાઓ કામ ન લાગી મરણ પથારીએ, બહુ મોંઘી મોંઘી દવાઓ કામ ન લાગી મરણ પથારીએ, તેથી અહીં કોકની દુવાઓ એ અસર કર્યાના દાખલા. દોસ્ત, એટલે બહુ અભિમાન ન કરવું, કારણ કે અહીંયા જેના જન્મના દાખલા છે ને એના મરણના દાખલા છે. ચા આવે ત્યાં સુધી આપણું હાલશે, તમે તમારે આપણું બધું નામાચરણ વગેરે. તમે એમ કહો ખવારું તો ખવારું, બન તો બન. કવિરાજ એક વખત વૃદ્ધાશ્રમ પાસેથી, બાબુ દાદા કઈ ગયા? બસ આ બેઠા છે ને, બાબુ દાદા છે ને મારો પડકારો છે. હું અહીંયા સુધી પહોંચ્યો હોય ને તો બાબુ દાદા મારા ટેકો છે. ગમે ના જવું હોય, મારા બે દાદા આજ તો આવ્યા, આજ મને બહુ આનંદ છે એ બે આજ સાંભળે છે કે કવિરાજ આમ પસાર થયા ને એટલે ઓલા નાના અનાથાશ્રમ હતો, અનાથાશ્રમ પાસે પસાર થયા એટલે બાળકો બહાર રમતા નાના નાના. કવિએ પૂછ્યું કે તમે કેમ અહીંયા રમો છો? તો એ બાળકો કે અમારા માવતર નાનપણમાં ગુજરી ગયા, અમારું કોઈ હતું નહીં એટલે એમાં અનાથાશ્રમમાં રહ્યા. અને ત્યાંથી કવિ આગળ ગયા તો વૃદ્ધાશ્રમ આવ્યો. વૃદ્ધાશ્રમમાં બહાર વડીલો બેઠા હતા. કવિએ એને પૂછ્યું તમે કેમ અહીંયા બેઠા? એ વડીલો કે અમારા નાનપણમાં ન ગુજરી ગયા એટલે અમે અહીંયા બેઠા. બહુ નાની નાની વાતો છે પણ બહુ કહી જાય છે. આ દેશ, આ સંસ્કૃતિ કેવો દેશ! આ કહીજી પ્રૌઢ સિંધુ પરે જુગતી માડી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી, અન પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા આવી ગરજતી અહીં જલ નિધિ જ્ઞાન ચરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી, માતન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, હે માતન ધન્ય હો ધન્ય સૌરઠ જગધરણી. આ ધરતીની તાકાત કેવી ખબર છે? ધરાવીને ધાન અને નીપજે ને કુળવીને માડું ન હોય, જેહળ જખરો નીપજે જેની માં હોતલ પદવડે. એક બળદ ઘરડો થયો હોય ને તોય એનું ગઢપણ પાળે, ઈ આ ધરતી. અને ઈ દેશની અંદર જો વૃદ્ધાશ્રમ બનાવવા પડ્યા હોય તો હવે આપણે પ્રગતિ કરી છે કે અધોગતિ કરી છે આપણે વિચાર કરવાનો. જયસુખભાઈ બહુ સરસ વાત કરી, અને જયસુખભાઈ અમે ઘણા બધા પ્રોગ્રામમાં હારે હોય છે, પણ આ કંઠેક અવાજ અને કી નામ બરોબર છે, ગાયક ઘણા બધા હોય છે, ગાયક ઘણા બધા હોય છે, પણ આજ જે અમે આ સ્ટેજ ઉપર ભેગા કર્યા ને એ લાયક ભેગા કર્યા છે. બાકી દિયાતમાં ડોલકા કેડા થઈને સ્ટેજ ઉપર બેઠા હોય એ ધંધો આપણે નથી કરતા. કવિરાજ કે બનાવો અમારા દાદાનો દુહો, એમ ન બને. કે દુહો બનાવવા માટે થઈને જે ખપી ગયા હોય ધર્મને માટે, સંસ્કૃતિ માટે, એના માટે થઈને બને, એમ ન બને. એટલે તેજી અજબ તાકાત ના જાતવંતા અશ્વજા કરવતે જમીનની પીઠ કાપે, એ જી આજ પણ યુભા છે આડી ખમ પાળિયા રાહ તો યુદ્ધની ગામ જાપે. આવી શક્તિ દાતાર ને સંત સુરાતણી કથે ઇતિહાસની અમર કથણી, તે ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી, માતન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એ માતન ધન્ય હો ધન્ય સૌરઠ જગધરણી. આ 5 મિનિટ લઉં માહોલ થયો છે એટલે ધીરુભાઈને આપણે રજૂ કરવા છે. સાહિત્યનો માહોલ છે ને, અરે અરે કેવી ધરતી છે કે જ્યાં ડુંગરા ખૂંદે ડાલા મથા ને ઈ આ ઢણકું કાઠિયાવાડી છે. ગિરનારી ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા એની ઢણકું કાઠિયાવાડી. પરબ લઈ લો સતાધાર વીરપુર કે બગદાણા, હરિહરનો જ્યાં રોજ હાથ પડે ને એ રોટલો કાઠિયાવાડી છે. અને ખાંડીને જેને દીકરો ખવડાવી દીધો ને એનો બાપ કાઠિયાવાડી. એટલે આ ધરતીની એટલે બધી વાતો થાય. એ દેવાય એક બોદર
દેવાયત બોદર આ ધરતી એને યાદ કરવી ને ત્યારે રાજભાઈની એક પંક્તિ યાદ આવે કે માજમ રાત છે એ ખડખડ ખડખડ વહી જતી હોય હે અને દેવાયત બોદરના સપનાની અંદર એની ધર્મની માનેલી બેન છે ને એ આવે સોમલદે પરમાર નવઘણના બા રા નવઘણના બા હો અને એક આવીને કહેતા હોય કે દેવાયત બોદરના એજી સપને આવી એની રાજપૂતાણી બે એ તારાને હરગની ગાદી અન મારાની હાવ બરબાદી તારા ઉગાને તો તે માથું કાપીને ઇન્દ્રના સિંહાસન ઉપર બેહાડી દીધો મારો નવગણ હજી ઢોરા ચાલે અને તેથી દેવાયત બોદર જવાબ આપે રાજભાની કલમ લખતી હોય કે આયરો ને તું હે ઓળખજે બેની તને વધુ શું બોલું બોલ એ જે દી એવું આવશે ટાણું અને તે દી એને 10 જુનાણું એવું ટાણું તો આવવા દે એને જુનાગઢની ગાદી એનો બેહાડું તો હું દેવાયત બોદર નો કહેવાવે અને તેથી પાર્વતીમાં એનો જવાબ આપ્યો કેવી કલમ લખતી હોય કે મહાદેવે એની હેજી માળામાં પહેર્યો ઓલા માથા ઉગાનાનો મેર મહાદેવે જે મેરની માળા પહેરી છે ને કોપરીની એમાં ઉગાનું માથું મહાદેવે એની હેજી માળામાં પહેર્યો જો ને માથા ઉગાનાનો મેર અને તે દિનસો એને એવડો લાગ્યો પછી નથી લોટો ભાગ્યનો માગ્યો આનો જ નશો એવડો મોટો છે ને કે એને ભાંગનો લોટો પીવાની કાંઈ જરૂર ન પડી બહુ લાંબુ છે પણ છેલ્લી પંક્તિ એને લઈ લઉં અને તેથી એ સોમલદે પરમાર છે ને એ જવાબ આપે છે ઉગાની માને હું જવાબ આપ્યો કે આયા સુની નથી સ્વર્ગની સીમો અને ભેળાવાલ બાય ને ભીમો ઘણી બધી વાતો એની છે આ તો વાતડિયું વગતાળિયું જણજણ જજવ્યું પણ જડા જડા માનવી હેડી હેડી વાતડિયું હા ગા ઈ પહેલા ગાય વાલો અમાર જયસુખભાઈ ની ફરમાઈશ છે હાલડું અને હાલડામાં કેવા સંસ્કાર આયા છે માવડી એ જી ધન મુખ જાબાયની અન જાસુરાજી જન્મો હતો એ તલવાર કે ધાર પર જેણે હિન્દુ ધર્મ તાર્યો હતો એ પરકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં એ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કેવા હાલડા છંદ દુહાન વાળી સોરઠા હતો સોરઠની સરવાણી પણ ઈ તો રાતા પાણી રોયા તેને જાતા જોઈને મેઘાણી આલુડા
પાથર શ્રીમાં વિષ પૂજાવી શિવાજી નીંદર સુનાવે માતાજી દબાય સુનાવે. પણ આપણે કાળિયાની વાત કરીને મને હર્ષદભાઈ યાદ અપાયું. પ્રવેશ કરીને કવિ તો ગમે એની પાસે બોલાવે. જગ આથડતા માનવીને ઉતારે ભવ પાર. કવિ બાપલ કેઈ બે ભલા કા કવિ ને કા કીર્તાર. અને પાળિયાએ જવાબ આપ્યો. કવિએ પાળિયાને પૂછ્યું કે જી આજ પૂછું તને આજ પૂછું તને પાળિયા રે મારા દિલના તેરી વાત રે મારા દિલના તેરી વાત. સિંદૂરે કેમ રોડારા આયા તમે કેમ રોડારા. સિંદૂરે કેમ રોડારા આયા તમે કેમ રોડારા. અને તેથી એમ કહેવાય ગામના પાદરમાં રહેલા પાળિયામાં હાથ ઉચારી છૂટી અને પાળિયાએ જવાબ આપ્યો કવિ પડકારો છેલ્લો દુહો બોલું એમાં જોશે કરવો જ પડે એવો પડકારો છે આમાં. આ તો ખારી ગઢ વચ્ચે તારા બેહડા અને વળી પ્રગટ્યો મૂળ પરમાર. હે વીર મે તમને વિનવું એ વાલા તમને વંદન કરું હજાર. આ તો માથડા પડ્યા ગોય જેના ધડબડ્યા એના ઇતિહાસ ગાંઠિયા ખાતા કરતા સ્કૂલમાં ફોટા કરી જાય ને ઇતિહાસ
કરું કે આવો અને હા ભજતા યમન ગયું જલ ગયું દેકાદમ પરમાર્થમાં જના પ્રાણ એ ગણે ગયા નવજા માટે રામ ભજી લે તું પ્રાણિયા રામ ભજી લે પ્રાણિયા રામ ભજી લે પ્રાણિયા હશે મજા આ કાયા હાસે તારી જાય બેઠા માટે શીખી એ બધી ફાટ છે ઉપરવાળાની ચિઠ્ઠી એ બધી ફાટ છે ઉપરવાળાની તેરી વેળા થાય તારે જવાની સગાવાલા ભેળા મળીને સગાવાલા ભેગા મળીને ઉતાવળ કરશે તને કાઢી જવાની તો લોટ પાણીનો લાડવો કરશે મારા ભાઈ તારે જમવાની પાંચ પતિ ભેગા મળી સમસી પાણી તને લાકડા ભેળો તને બાળી દેશે મારા ભાઈ ઉતાવળ કરશે નાવાની માટે પ્રાણની સખી દુનિયા છે બધી મારા ભાઈ પ્રાણની સખી પ્રાણની સખી છે દુનિયા બધી બાબુ કાકા પડકારા કરો પ્રાણની સખી છે દુનિયા બધી ઘડીકમાં તને ભૂલી જવાની
લાડવા મઠ સાહેબ તમારી સાહેબી સમગટમાં ગઈ સમાઈ રહી સુપા સાહેબ તુજને यूं बसे ए जो दिल में ज्ञान की घानी फिराई के जीव देख ले उनका खेल કદી